ગેટવે બની દેશના વિકાસમાં બહુ મોટો ફાળો આપી રહ્યું છે। મિત્રો, આજે ચેમ્બરે एक्सपोर्ट 2025 ની આજથી શરૂઆત થાય છે। गुजरात का विजन ग्लोबल एम्बिशन ए सूत्र साथे आज चेम्बर आगर वधे छे। मने विश्वास है कि सूत्र ने सार्थक करवामां चेम्बरना मित्रों ने सफलता मळशे। 300 थी वधु विभिन्न सेक्टरोना इनोवेशनना अहींया पर लोकोने आमंत्रित कर्या छे। 15,000 थी वधु विजिटर्स मुलाकात लेशे અને 3 દિવસીય એક્સપોમાં MSME ને બ્રાન્ડિંગ અને IPO બાબતની પૂરી જાણકારી આપવાનું, D2C બ્રાન્ડ્સની વૈશ્વિક ઉપસ્થિતિ પર ચર્ચા, યુવાઓ સાથે વિઝન 2047 નો સંવાદ અને ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પરની ચર્ચા સામેલ છે। આ બધા વિષયો એક પ્રકારથી ન કેવલ ગુજરાત, ભારતના અર્થતંત્રને મજબૂત કરવાવાળા વિષયો છે। વિકસિત અને સસ્ટેનેબિલિટી એવા વિષય એ વિષયને પણ એમાં સામેલ કરવામાં આવ્યો છે। મિત્રો, લગભગ 1949 થી ચેમ્બરે પોતાનું કામ શરૂ કર્યું અને ચેમ્બરે ગુજરાતના વિકાસની અંદર એક અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે। લગભગ 75 થી વધુ સંસ્થાઓ અને 2.5 લાખથી વધુ ઔદ્યોગિક નાના સંગઠનો એની સાથે જોડાયેલા છે અને ચેમ્બરે ગ્રો બિઝનેસ એન્ડ ટ્રાન્સફોર્મ ગુજરાત એ સૂત્રને ચરિતાર્થ કરવા માટે પૂરું જોર લગાવી સરકારની સાથે એક સુંદર સંવાદ સ્થાપિત કર્યો છે અને વાઇબ્રન્ટ ગુજરાતની જે ગ્લોબલ સફળતાની ચર્ચા છે એમાં પણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીનો ખૂબ મોટો રોલ રહ્યો છે। મિત્રો, 2001 થી 2025 ભૂકંપની ત્રાસથી લઈ આજ પાયોનિયર ઇન્ડસ્ટ્રીનું હબ બનવા સુધીની ગુજરાતની આ યાત્રા, એની અંદર ચેમ્બરના રોલને કોઈ નકારી શકાય એમ નથી। એટલે હું અત્યાર સુધી 75 વર્ષમાં ચેમ્બરના જે કોઈ બી પદાધિકારીઓએ ગુજરાતના વિકાસ, દેશના વિકાસ અને ચેમ્બરના સંસ્થાગત વિકાસમાં યોગદાન આપ્યું છે એ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મિત્રો, ગુજરાતે અનેક વિષયમાં પૂરા દેશભરમાં શરૂઆત કરી। સૌથી પહેલા સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કલ્પના ગુજરાતમાંથી, ગામડામાં 24 કલાક વીજળીની શરૂઆત ગુજરાતની અંદરથી, ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ ગુજરાત સૌથી પહેલા એ દિશામાં શરૂઆત કરી। 2009માં ગ્રામ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતે કરી। ઇન્ટર કનેક્ટિવિટી અને ડિજિટલ સેવાઓ ગામ સુધી પહોંચાડવાની શરૂઆત ગુજરાતે કરી અને માતા મૃત્યુ દરને ઓછો કરવાની શરૂઆત પણ ગુજરાતે કરી અને આ બધું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું હતું। નરેન્દ્રભાઈ 11 વર્ષથી ભારતના વડાપ્રધાન છે અને આ 11 વર્ષમાં દેશના દરેક ક્ષેત્રની અંદર અનેક પ્રકારથી વ્યવસ્થા સ્થાપિત કરવાની, એનો વિકાસ કરવાનો અને એને ગ્લોબલ લીડર બનાવવાની દિશામાં ભારત આગળ વધ્યું છે અને એનું પરિણામ છે ગ્લોબલ ફિનટેક એડોપ્શન રેટ। એમાં આજે ભારત સમગ્ર દેશમાં 1 નંબર પર। સ્માર્ટફોનનો ડેટાની ખપત યુઝ એમાં પણ પૂરી દુનિયામાં ભારત નંબર 1 પર છે। ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારત નંબર 1 પર। સૌથી વધુ ટ્રેક્ટર્સ ભારત બનાવે, સૌથી વધુ 2 વ્હીલર ભારત બનાવે। સ્પેસની અંદર સૌથી વધુ સ્ટાર્ટઅપ ભારતના છે। રેલવે નેટવર્કની ઇલેક્ટ્રિફિકેશન પર યર એવરેજ વિશ્વમાં સૌથી ઉપર આપણે છે। સૌથી વધુ ઝડપથી વધતી અર્થવ્યવસ્થા ભારત। સૌથી સસ્તી 5G સેવાઓ ભારતમાં। સૌથી વધારે ગ્રેજ્યુએટ્સ અને ટેકનિકલ ગ્રેજ્યુએટ બહાર પાડવાનો દેશ કોણ? તો ભારત। અને ઉર્જા ક્ષમતાના ગ્રોથ રેટમાં પણ સૌથી પહેલા નંબરે ભારત છે। આટલા બધા ઇનિશિયેટિવ આ 10 વર્ષની અંદર
આ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં થયા. એનું કારણ હોલિસ્ટિક, મલ્ટી ડાયમેન્શનલ અને હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચના કારણે આ પરિવર્તન આવ્યું છે. અને એ એપ્રોચને ભૂપેન્દ્રભાઈએ પણ કોઈ સોળ શરાબો કર્યા વગર વિનમ્રતા સાથે દ્રઢતાથી ગુજરાતમાં પણ પ્રસ્થાપિત કરવાનું કામ કર્યું છે. અને એના કારણે ગુજરાત જીડીપીની સાઇઝ પણ વધારી રહ્યું છે, ઇન્વેસ્ટમેન્ટનો મેગ્નિટ્યુડ પણ વધારી રહ્યું છે, ટ્રેડ વધે છે, ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે, ઇઝ ઓફ લિવિંગ સાથે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગની દિશામાં પણ ગુજરાત ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ફિઝિકલ ઇન્ફ્રાની સાથે સાથે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે પણ ગુજરાત આગળ વધી રહ્યું છે. અને મિત્રો, કેટલાક એવા ક્ષેત્રો જેમાં આપણે 2 દશકથી પાછળ પડી ગયા હતા અને કેટલાક એવા ક્ષેત્રો જે આવનારી 25 વર્ષની વૈશ્વિક અર્થવ્યવસ્થાનો નિર્ણય કરવાના છે, એ બધા ક્ષેત્રોમાં આજે ગુજરાત પાયોનિયર બન્યું છે. ચાહે સેમિકન્ડક્ટર હોય, ચાહે ગ્રીન એનર્જી હોય, ચાહે ગ્રીન હાઇડ્રોજન હોય, ચાહે એરક્રાફ્ટનું નિર્માણ હોય, ચાહે અંતરિક્ષની અંદર આપણું દુનિયાને સમકક્ષ જવાની લડાઈ હોય, ચાહે ડિફેન્સમાં આત્મનિર્ભર બનવાનું હોય, દરેક ક્ષેત્રની અંદર ગુજરાતે ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે. અને એના કારણે આજ ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છમાં ગુજરાતમાં બન્યો. સૌથી મોટી ગ્રીનફિલ્ડ સિટી ધોલેરા સ્માર્ટ સિટી ગુજરાતમાં બની રહી છે. બીજા નંબરનો લાંબામાં લાંબો એક્સપ્રેસવે સુરત ચેન્નઈ એક્સપ્રેસવે ગુજરાત થઈ જાય છે. ભારતનું પહેલું આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ હબ ગિફ્ટ સિટી ગુજરાતમાં બન્યું. પહેલી બુલેટ ટ્રેન ગુજરાતથી શરૂ થાય અને પહેલી નમો ભારત રેપિડ રેલ પણ ગુજરાતથી શરૂ થઈ. અને એની સાથે જ એક જબરજસ્ત મજબૂત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોલિસી અને ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી ગવર્મેન્ટનો એપ્રોચ એ ભૂપેન્દ્રભાઈએ ગુજરાતને પૂરું પાડ્યું છે. આપણે શરૂઆતથી ગુજરાતીઓએ ગુજરાતના વિકાસના માધ્યમથી દેશનો વિકાસ એ સૂત્ર આપણા સંસ્કાર રહ્યા છે. આજે પણ જ્યારે દેશ વિશ્વની 3જા નંબરની અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યો છે, ત્યારે એમાં ગુજરાતે યોગદાન આપવું જોઈએ. 11મા નંબરથી 5મા નંબર આવવામાં પણ ગુજરાતનો સિંહ ફાળો છે. અને 5મા નંબરથી 3જા નંબર જવામાં પણ મને વિશ્વાસ છે ગુજરાતનો સિંહ ફાળો રહેશે. અને ચેમ્બરની ભૂમિકા એમાં ખૂબ અગત્યની રહેવાની છે. આજે ચેમ્બરે આ ઇનિશિયેટિવ લીધો છે, એ માટે ચેમ્બરના અધ્યક્ષશ્રીને, પૂર્વ અધ્યક્ષશ્રી, એમની આખી ટીમ અને સૌ ચેમ્બરના પદાધિકારીઓને હૃદયપૂર્વક હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ફરી એકવાર હું આગ્રહ કરીશ કે 25 વર્ષથી 100 વર્ષમાં ચેમ્બરે રિલેવન્ટ રહેવા માટે, ગુજરાતના વિકાસમાં યોગદાન આપવા માટે અને ગુજરાતી યુવાઓને આપણા પૂર્વજોએ જે રીતે કર્યું એ રીતે ઉદ્યોગ સાહસિક બનાવવા માટે એક સંસ્થાગત ઇનિશિયેટિવ ચેમ્બર ઓફ કોમર્સ લે એવી મેરી આપ સૌને વિનંતી છે. આપે મને બોલાયો અને તમારી સાથે વાત કરવાનો મોકો આપ્યો એ માટે ખૂબ ખૂબ હૃદયથી હું આપ સૌનો આભાર માનું છું અને તમારા આ ઇનિશિયેટિવને હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ